સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આંગણવાડીમાં કઠોળ વિતરણમાં લાલિયાવાડીના આરોપો લાગ્યા છે। ભીમવાસ ગંજીવાડાની આંગણવાડીમાં ચણાનું વિતરણ ન થયાનો આરોપ છે। આંગણવાડીમાં ચણાનું 1 વર્ષથી વિતરણ ન થતા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ફરિયાદ મળવા છતાં પણ તપાસમાં 1 વર્ષ નીકળી ગયું। 2025ના ચણા ભરેલા છે, બાચકા અત્યારે ભરેલા જોવા મળી રહ્યા છે। બધા લાભાર્થીઓને સમયસર જથ્થો મળી રહે છે તેવું ઇન્ચાર્જ સીડીપીઓ કહી રહ્યા છે। એટલે વાસ્તવિકતા કંઈક ઓર છે અને સીડીપીઓનું જે નિવેદન છે તે પણ વિરોધાભાસી જોવા મળી રહ્યું છે। બંને આંગણવાડીનો સ્ટોક મે મહિનામાં આવેલો છે અને મે મહિનામાં 15 તારીખથી કાર્યકરને વેકેશન ઉપર હોય એટલે હેલ્પરથી એકલાથી વિતરણ થઈ શકે એમ નથી કેમ કે ઓટીપી દ્વારા વિતરણ ચાલુ છે અત્યારે। એટલે એક આંગણવાડીમાં 112 પેકેટ એટલે કે 4 બેગ, એક આંગણવાડીની ભીમવાસની અને ગંજીવાડોની 4 બેગ એટલે કે એની છે 96 પેકેટ એના આવેલા હતા। એટલે બંને આંગણવાડીને થઈને કુલ એમ ત્યાં 10 બેગ જેટલા ચણાનો જથ્થો જોવા મળેલો હતો, જે અત્યારે વિતરણ ચાલુ છે અને જે કોઈ બધા લાભાર્થીને સમયસર મળતો જ રહે છે, કોઈ લાભાર્થી વંચિત રહે તેમ નથી અને તેનું રોજકામ પણ અમે આજે રૂબરૂ ખરાઈ